કે ચાંદ્રાયણ એટલે શું, ચાંદ્રાયણનો મહિમા શું, ચાંદ્રાયણ કઈ રીતે કરાય, કયા કયા નિયમ પાળવાના હોય વગેરે ઘણા બધા પ્રશ્નોના જવાબ થોડાક આપણે આમાં સમજી લઈએ. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પછી યમ સ્મૃતિ, આપસ્તંભ સ્મૃતિ, મનુસ્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ, ગૌતમ સ્મૃતિ, બૃહદ પરાશર સ્મૃતિ, જાબાલ સ્મૃતિ, વિષ્ણુ પુરાણ, પ્રાયશ્ચિત્યંત્ર શેખર તથા સત્સંગી જીવન વગેરે વગેરે ઘણા બધા ગ્રંથોમાં આ તપના વિધાનો આપેલા છે. બધાનો સમન્વય કરી અને થોડીક વાત અહીંયા રજૂ કરી છે. 7 પ્રકારના ચાંદ્રાયણ છે. એ 7 પ્રકારના કયા કયા બહુ શોર્ટમાં આપણે સમજી લેવા છે, બાકી તો કલાકો જાય. પણ પહેલી વાત એ કે ચાંદ્રાયણ એક વ્રત એવું છે કે ચાંદ્રાયણ વ્રત કરનારના જીવનમાં જે પણ પાપ થયેલું હોય એ તમામ પાપ નાશ કરવાની તાકાત ચાંદ્રાયણ વ્રતમાં છે. માટે જેમણે જાણતા અજાણતા જે કાંઈ પાપ કર્મ થયા હોય તો એ બધાએ પાપ કર્મનું પ્રાયશ્ચિત કરવા માટે શાસ્ત્રોમાં ચાંદ્રાયણ વ્રત બતાવ્યું છે. હવે આનાથી તો મોટો મહિમા હોઈ શકે નહીં કાંઈ, બરાબર. કોઈ પણ નાનું મોટું પાપ હોય એ તમામ પાપનું નિવારણ ચાંદ્રાયણ વ્રતથી સંભવ છે એમ શાસ્ત્રો કહે છે. હવે ચાંદ્રાયણ ક્યારે કરવું, કયા દિવસથી કરવું, તો એમાં પણ અલગ અલગ નિયમો છે. એ નિયમોને સમજતા જઈએ. ચાંદ્રાયણ વ્રતમાં કયા કયા વિશેષ નિયમો પાળવાના હોય એ પણ આપણે અંતમાં જોશું. પહેલાં જોઈએ કે ચાંદ્રાયણ ક્યારે શરૂ કરાય, તો એનો જવાબ છે જેવું ચાંદ્રાયણ એ પ્રકારે. તો પહેલું ચાંદ્રાયણ આપણે જોઈએ યૌ મધ્ય ચાંદ્રાયણ, એને જવ ચાંદ્રાયણ સાદી ભાષામાં કહેવામાં આવે. તમે બધા જવ જોયો હશે. જવ કેવો હોય? જવ છેડેથી પાતળો હોય, વચમાં જાડો હોય. એટલે આ જે વ્રત છે એ તિથિ પ્રમાણે વધઘટ થાય. પૂનમે ચંદ્રમાં 16 કળાએ હોય છે, ત્યારબાદ પડવાથી આ વ્રત શરૂ થાય. સુદ પડવાથી વ્રત શરૂ થાય. તો સુધી પડવાથી આ વ્રત શરૂ થાય. એકમ, બીજ, ત્રીજ, જેમ જેમ તિથિ આવતી જાય એમ એમ કોળીઓ એક એક વધારતો જોવાનો. પડવો હોય ત્યારે 1 કોળીઓ, બીજ હોય ત્યારે 2, ત્રીજ હોય ત્યારે 3, આમ કરતાં કરતાં એક એક કોળીઓ વધારતા વધારતા પૂનમના દિવસે કેટલા થાય? 15 કોળિયા થાય. અને પાછા કોળિયાની સાઈઝ એક સરખી રાખવાની. આ અઘરું. એને જ વ્રત, એને જ તપ કહેવાય ને. એ રીતના વદ પક્ષ બેસે એટલે એક એક પાછો ડાઉન થતો જાય. 14 આવે, 13 આવે, 12 આવે, એવી રીતના એક એક પાછો ઘટતો જાય. તો 14 1 કોળિયો લેવાનો અને વૃદ્ધિ હોય, તિથિની વૃદ્ધિ હોય, ક્ષય હોય ત્યારે તિથિને જ અનુસરવાનું. એકાદશી 2 હોય તો 2 એકાદશીએ 11 કોળિયા લેવાનો વિધિ બતાવ્યો છે. અમાસના દિવસે ઉપવાસ કરવાનો. તો આ થયું કયું? યૌ ચાંદ્રાયણ થયું. અને યૌ મધ્ય જવ ચાંદ્રાયણ થયું. ત્યારબાદ આવે છે પીપીલિકા ચાંદ્રાયણ. પીપીલિકા ચાંદ્રાયણ વદ પક્ષના પડવાથી 14 સુધી 14 કોળિયાથી ઓછા કરતાં કરતાં એક એક કોળિયો લેવું. પીપીલિકા એટલે કીડી. કીડીને સંસ્કૃતમાં કે પીપીલિકા. કીડી તમે બધાએ જોઈ હોય. કીડી આગળના ભાગમાં કેવી હોય? જાડી હોય, મોટી હોય. અને પાછળના ભાગમાં મોટી હોય, વચમાં પાતળી હોય. એટલે શાસ્ત્રમાં શબ્દ આપ્યો છે પીપીલિકા ચાંદ્રાયણ. તો 14 એક એક કોળિયા 14 થી શરૂ થાય. 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 એવી રીતના 1 સુધી લઈ જાય. પછી અમાસ આવે. અમાસના દિવસે ઉપવાસ કરવાનો. અમાસનો ઉપવાસ કરીને ફરી પાછા સુદ પક્ષના પડવાથી એકમ, બીજ, ત્રીજ એક એક કોળિયો વધારતો જોવાનો. પૂનમે 15 કોળિયા થાય. આવી રીતે કીડી ચાંદ્રાયણ અથવા તો પીપીલિકા ચાંદ્રાયણ જેને આપણે કહીએ છીએ. આવી રીતે કોળિયા લેતા 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 કોળિયાની સંખ્યા 225 થાય છે. વિષ્ણુ પુરાણના મત પ્રમાણે 240 કોળિયા પણ છે. અલગ અલગ સ્મૃતિઓ, અલગ અલગ ઋષિઓની અલગ અલગ વ્યાખ્યાઓ પણ આમાં બતાવવામાં આવી છે.
તિથિની વૃદ્ધિ હોય તો 240 સુધી પણ જાય, તિથિની વૃદ્ધિ ન હોય તો 225 પણ પૂર્ણ થાય. ત્યાર પછી ત્રીજો પ્રકાર ચાંદ્રાયણનો છે નિરપેક્ષ ચાંદ્રાયણ. તમને કદાચ એમ થતું હોય કે આપણે કાંઈ ચાંદ્રાયણ કરવું નથી, માટે સાંભળવાની શું જરૂર છે? પણ હું તમને એમ કહું કે સાંભળવું તો ખરું જ, કારણ કે સાંભળેલું જ કામ લાગે. આપણે જે સાંભળીએ છીએ જ કરીએ છીએ, ખરું ને? તો આવું કંઈક સારું સાંભળવું હશે તો આપણે સારું પણ ક્યારેક કરીશું. ત્રીજું આવે છે નિરપેક્ષ ચાંદ્રાયણ. નિરપેક્ષ ચાંદ્રાયણનો અર્થ એવો બતાવવામાં આવ્યો છે કે 1 મહિનામાં 240 કોળિયા ઈચ્છા મુજબ લઈને પૂરા કરવા. કેટલા કોળિયા? 1 મહિનામાં 240. પણ એનો નિયમ માત્ર એટલો છે કે દિવસમાં એક જ વાર લેવાના, એક જ સ્થાને લેવાના. તમે જેટલા લ્યો, ગમે આજે 5 લ્યો, કાલે 10 લ્યો, પરમદી 20 લ્યો, જે લેવા હોય, પણ એક જ વાર લેવાના અને એક જ જગ્યાએ બેસીને લેવાના. આટલો જ માત્ર એનો નિયમ છે. ત્યારબાદ આવે છે ઉપોષિત ચાંદ્રાયણ. ચોથો પ્રકાર છે. એમાં 224 કોળિયા પૂર્ણ કરવાના. પહેલા દિવસે 4 કોળિયા, બીજા દિવસે 12 કોળિયા, અને ત્રીજા દિવસે ઉપવાસ, અને ચોથા દિવસે 16 કોળિયા. આ થોડુંક અઘરું, કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો. ઉપોષિત ચાંદ્રાયણ. આમ 4 દિવસની 7 આવૃત્તિ થાય એટલે ચાંદ્રાયણ પૂર્ણ થાય, ઉપોષિત. ત્યારબાદ આવે છે યતિ ચાંદ્રાયણ. 1 મહિના સુધી રોજ મધ્યાહન પછી, બપોરને 12 વાગ્યા પછી એક સાથે 8 કોળિયા લેવા, એને યતિ ચાંદ્રાયણ કહેવામાં આવે છે. ક્યાંક ક્યાંક એને દંડ ચાંદ્રાયણ પણ નામ આપવામાં આવ્યું. દંડ કેવો હોય? એક સરખો હોય, એનો છેડોય બરાબર હોય, એનું સેન્ટરે બરાબર હોય, બધી રીતે એક સરખું હોય, અને એને આપણે નામ શું આપીએ છીએ? યતિ ચાંદ્રાયણ અથવા દંડ ચાંદ્રાયણ. 240 કોળિયા લેવાના, દરરોજ 8-8, એ પણ મધ્યાહન પછી, બપોરની પહેલાં લેવાના નહીં. આવો વિધિ છે. પછી કોઈને કાંઈ એવું સંકટ હોય કે કામકાજ જે જોબે જતા હોય, પછી કોઈ વ્યવસ્થા ન હોય અને સવારે લે તો વાત અલગ છે, પણ નિયમ પ્રમાણે મધ્યાહન પછી લેવાનો નિયમ છે. છઠ્ઠો પ્રકાર છે ચાંદ્રાયણનો શિશુ ચાંદ્રાયણ. શિશુ એટલે બાળક. બાળકને માફક આવે એ રીતે, બાળકને પણ ફાવે એવું ચાંદ્રાયણ. એમાં બપોરે અને સૂર્યાસ્ત પછી 2 ટાઈમ 4-4 કોળિયા લેવા, એટલે મહિનામાં 240 કોળિયા થાય. આને કહેવાય શિશુ. આ થોડું હેલું, કાગબરી કરવું છે લે તો ગુરુ, આમ સાંભળવામાં હેલું છે કે 2 ટાઈમ 4-4 કોળિયા લેવાના, એટલે એ સહેલું. અને 7મું જે ચાંદ્રાયણ છે એ છે ઋષિ ચાંદ્રાયણ. ઋષિ એટલે તપોધન કહેવાય. એમાં સ્વાભાવિક તપની માત્રા વધારે હોય. તો ઋષિ ચાંદ્રાયણ એમ છે કે રોજ બપોરે 3-3 કોળિયા માત્ર લેવા, ડેઈલી 3 કોળિયા. 90 દિવસ, 1 મહિનામાં 90 કોળિયા પૂર્ણ કરે, આ ઋષિ ચાંદ્રાયણ કહેવાય. તો આ 7 પ્રકારના ચાંદ્રાયણ છે. એ 7 પ્રકારમાં શાસ્ત્રો કહે છે કે ઋષિ ચાંદ્રાયણ સર્વશ્રેષ્ઠ છે. કોળિયાનું માપ કેવડું રાખવું? તો કે મોટું આમળું હોય એના જેવડું રાખવું, મોટું સફરજન એવડું નહીં. આમળું મોટામાં મોટું આવતું હોય એના જેવું રાખવું. અને 7 ચાંદ્રાયણમાં એકાદશી આદિક વ્રત આવતા હોય તો એમાં અનાજના ગોળા લેવાનો દોષ નથી. પણ આપણે નિયમ સાથે જો કરતા હોઈએ તો, કોઈ પણ નિયમનો ભંગ ન કરતા હોય અને બધા જ નિયમ સાથે જો કરતા હોઈએ તો એકાદશીના દિવસે અન્ન ખાવાનો નિષેધ. પણ આપણે એટલું ખાલી વિચારવાનું આમાંથી કે ચાંદ્રાયણનો કેટલો મહિમા હશે, કે ચાંદ્રાયણ વ્રત એવું છે કે તેમાં, એ વ્રતમાં અનાજ ખાવાનું પાપ નથી. કેટલું પવિત્ર હશે આ વ્રત. ચાંદ્રાયણ વ્રતનો બહુ મોટો મહિમા છે. ભગવાનના ભક્તોએ ખાસ કરવા જેવું છે. શ્રાવણ માસમાં થાય, ભાદરવામાં ચાતુર્માસમાં થાય. તો આવી રીતે આ 7 પ્રકારના ચાંદ્રાયણ મેં તમને બતાવ્યા. આમાંથી જે અનુકૂળતા હોય એ એક વ્રત અવશ્ય કરી શકાય. હવે વિશેષ જે નિયમો બતાવ્યા છે કે ચાંદ્રાયણ વ્રત કરવામાં પહેલી શરત એ છે
કે બ્રહ્મચર્યનું પાલન કરવું. જો કે બધાને ખ્યાલ જ હોય કે કોઈ પણ વ્રત કરતા હોય એ બ્રહ્મચર્યના પાલનથી જ પરિપૂર્ણ થાય છે. બીજું કે આ વ્રત ત્યારે પૂર્ણ થાય કે વ્રત કરતી વેળાએ ક્રોધનો ત્યાગ કરવો પડે. જેમ વિષય ભોગનો ત્યાગ છે એમ ક્રોધનો પણ 1 માસ સુધી ત્યાગ કરવાનો છે. ક્રોધ જો થાય તો એટલી એ વ્રતમાં ક્ષતિ ગણાય. ત્રીજો નિયમ છે, શક્ય હોય તો ભોય પથારીએ સૂવું, પલંગ ઉપર ન સૂવું. શરીરની કાંઈક તકલીફ હોય, મુશ્કેલી હોય અને આપણે પલંગ ઉપર સૂઈએ એનો કોઈ દોષ નથી, પણ અનુકૂળતા હોય તો ભોંય પથારી કરીને શું. એક વિશેષ નિયમ કે જ્યાં સુધી વ્રત ચાલુ હોય ત્યાં સુધી વાળ કપાવી શકાય નહીં, કેસ કપાય નહીં, વાળ કાપવાનો નિષેધ છે. માટે આ મુખ્ય નિયમો છે. અને વ્રત જે કાંઈ કરીએ એ ભગવાનના ભજન સ્મરણ સાથે કરીએ, અને વ્રત કરીએ એનો આપણને પાછો અહંકાર ન આવી જાય એવું વ્રત કરીએ. પેલા ઋષિની બહુ સરસ એક વાત આવે છે. ઋષિ મહારાજ તપ કરવા માટે બેઠા. તપ કેવું? તો કે નિરાહાર, કોઈ વસ્તુ લેવાની નહીં, નહીં ફળફૂલ કે નહીં અન્ન, કાંઈ નહીં, પાણી સિવાય કાંઈ લેવાનું નહીં. આવું જબરું તપ ઋષિએ ચાલુ કર્યું. પણ જે દિવસે ઋષિ તપમાં બેઠા એ જ સમયે એની સાથે એક બિલાડું તપમાં બેઠું. હવે બને છે એવું કે 15 દિવસ થયા, 18 દિવસ થયા, 20 દિવસ થયા અને ઋષિ હાવ સુકાવા માંડ્યા. શરીર ક્ષીણ થવા લાગ્યું, ઘટવા લાગ્યું. પણ અચરજની વાત એવી હતી કે પેલું બિલાડું છે એનું વજન વધવા લાગ્યું, એનું શરીર મોટું થવા લાગ્યું. હવે ઋષિ જોવે છે કે હું જ્યારથી બેઠો છું ત્યારથી આ બિલાડી પણ બેઠી છે, એ પણ પાણી સિવાય કાંઈ લેતી નથી અને હું પણ પાણી સિવાય કાંઈ લેતો નથી, છતાં આ બિલાડી આ હુષ્ટપૃષ્ટ કેમ થઈ છે? એટલે ઋષિએ પોતાની સામર્થ્ય દ્વારા પેલા બિલાડાને પૂછ્યું કે તું પુષ્ટ કેમ થાય છે, તું મજબૂત અને જાડું કેમ થાય છે? હું પાતળો થાઉં છું તું જાડું કેમ થાય છે? તપ તો આપણે બે કરીએ છીએ, તું છો કોણ? ત્યારે પેલા બિલાડાએ કહ્યું કે ઋષિ મહારાજ તમે તપ કરો છો પણ હું તમારું અભિમાન છું. તપે કરીને તમારું શરીર ક્ષીણ થાય છે, તમારું શરીર ઘટે છે, પણ તમારું અભિમાન વધતું જાય છે, મોટું. આ ઋષિની એક માત્ર વાત તમારી કરાય નહીં એટલે. ઋષિનું ખાલી દ્રષ્ટાંત છે કે ઋષિ તપ કરવા માટે બેઠા એનું અભિમાન વધવા લાગ્યું. આપણને સમજાવે છે કે તપ કરતાં કરતાં એ તપનું અભિમાન આપણને આવવું જોઈએ નહીં, તો જ એ તપ સાચા અર્થમાં ફલીભૂત થાય અને એ તપ પૂર્ણ થાય. તપ કર્યા પછી આપણે આપણા ઘરમાં કોલર ઊંચા રાખીને હાલતા હોય, ખબર છે હું તપ કરું છું, જરા ધ્યાન રાખજો બોલવામાં. આવું બધું જો થવા લાગે, એનું વજન વધવા લાગે, તો તપની જે તીવ્રતા છે, તપની જે શ્રુતિ છે, ફલશ્રુતિ એ ઘટવા લાગે. તો તપ કરીએ ભગવાનને રાજી કરવા માટે કરીએ. તપે કરીને શરીર તો સારું રહે જ, પણ તપે કરીને મન પવિત્ર થાય છે, અને મન પવિત્ર થાય એનાથી વિચાર પવિત્ર થાય, અને વિચાર પવિત્ર થાય ત્યાં ભગવાન આવીને નિવાસ કરે છે. આ તપનું સાચું ફળ છે. માટે એ રીતે તપ કરવા. જો આમ તો 57 પ્રકારના અલગ અલગ તપ છે. કેટલા? 57 તપ અલગ અલગ પ્રકારના. સત્સંગી જીવનમાં પણ તપની ઘણી બધી મહત્તાઓ લખી છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પછી યમ સ્મૃતિ, આપસ્તંભ સ્મૃતિ, મનુષ્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ, ગૌતમ સ્મૃતિ, બૃહદ પરાશર સ્મૃતિ, જાબાલ સ્મૃતિ, વિષ્ણુ પુરાણ, પ્રાયશ્ચિત્યંત્ર શેખર તથા સત્સંગી જીવન વગેરે વગેરે ઘણા બધા ગ્રંથોમાં આ તપના વિધાનો આપેલા છે. એ બધાનો સમન્વય કરી અને થોડીક વાત અહીંયા રજૂ કરી છે. તો અનુકૂળતા હોય એવા ભગવાનના ભક્તોએ તપશ્ચર્યા કરવી અને ભગવાનને રાજી કરવા. શરીરે સારું થશે અને જીવન પણ આપણું ભગવાનને ગમે એવું થશે. પણ આટલા નિયમો અવશ્ય પાળવા એવી ભગવાનના ભક્તોને ખાસ વિનંતી છે.